નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર પૂર્વ પોલીસ મથકનો પોલીસ કર્મી કૌશિક ચૌધરી ફરી એકવાર વિવાદમાં. કૌશિક ચૌધરીના બેનર સાથે લોકોએ વિરોધ કર્યો. ખોટા કેસ કરી પૈસા પડાવવા, હપ્તા લેવા અને દાદાગીરી કરવાના આક્ષેપો. લોકોએ હાય હાયના નારા સાથે કર્યો વિરોધ. ડીસા શહેરમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનો રાફડો. ડીસાના પોસ્ટ ઓફિસની બાજુમાં શોપિંગ સેન્ટરનું કામ પૂરજોશમાં. ચીફ ઓફિસરે આપેલા મનાઈ હુકમનું સુરસુર્યું તો જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ. ધાનેરા તાલુકાના ગેલા ગામમાં હડમતિયા હનુમાન ખાતે મહંતનો થયો પર્દાફાશ. રાજસ્થાનથી મહંતની પત્ની આવી જતા હકીકત બહાર આવી. ગામ લોકોના પગ તળે નીચેથી સરકી જમીન, ફેલાઈ નફરત. સાધુ એક સંસારી હોવાનું ગામ લોકોએ જણાવ્યું મળ્યું. કાંકરેજ તાલુકાના રૂવેલ ગામનો 12મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી થયો ગુમ. પરીક્ષા આપવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. કુટુંબીજનોએ પોલીસ ફરિયાદ ખાતે ફરિયાદ નોંધાવી તો પુત્રને પોલીસ જલ્દીથી શોધે તેવી આશા. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. પાલનપુર પૂર્વ પોલીસ મથકનો પોલીસકર્મી કૌશિક ચૌધરી ફરી એકવાર ખોટા કેસ અને પૈસા પડાવી લેવાના આક્ષેપો થયા છે. ત્યારે આ પોલીસકર્મીની પીડિત લોકોએ આજે રેલી કાઢી અને પોલીસકર્મી કૌશિક ચૌધરીનો વિરોધ કર્યો હતો. થોડા દિવસ અગાઉ પાલનપુરના કર્ણાવત હાઈસ્કૂલ રોડ પર એક ઘટના બની હતી અને પોલીસે એક રિક્ષા ચાલકને એક દારૂની બોટલ સાથે ઝડપ્યો હતો. ત્યારે આ ઘટનાની હકીકત જાણવા આવેલા પૂર્વ નગરસેવક જીતુભાઈ ઠાકોર સાથે પણ આ પોલીસકર્મીએ ઝપાઝપી કરી હતી. ત્યારે પોલીસે આ ઈસમ અને નગરસેવક પર ગુનો દાખલ કર્યો હતો. પાલનપુર શહેરમાં વોર્ડ ગોબરીરોડ વિસ્તારમાં અમારા એક છોકરાને દિલીપસિંહ સોમાજી ઠાકોરના છોકરાને કૌશિક ઓખાભાઈ ચૌધરી એને ઢોર માર માર્યો છે. એ છેલ્લા 5 દિવસથી સિવિલમાં એડમિટ છે, બરાબર. અને એને મને જાણ કરી એટલે મને બી 189 કરીને મને બી દાખલ કરી અને પૂરી નાખ્યો અંદર, બરાબર. અને એને અત્યાર પાલનપુર શહેરમાં અત્યારે અત્યાચાર છે એનું. કોઈ બીને પકડવાનું, કોઈ બીના જોડે પૈસા લેવાનું, કોઈ બીને અને 50,000 લાખ રૂપિયા, બરાબર. અને પોલીસને એના મત વિસ્તારના અંદર 3 દિવસ પહેલા 2,33,000નો કેસ બન્યો છે. એ એની મિલીભગતના કારણે એનું ત્યાં આગળ મિલીભગત છે. ત્યાં જુગારનો મોટો વિજિલન્સ રેડ કરી છે, બરાબર. આજુબાજુના બધાના પૈસા લે છે અને મિલીભગત ચલાવે છે. તમે દારૂના કેસમાં પકડા કેટલા આપ્યા પોલીસને? તમે દારૂના કેસમાં પકડા પોલીસને કેટલા આપ્યા? અમે છે ના લ્યા, મેં તો દારૂ પકડ્યો જ નથી. ખોટે એમને મુકાયો છે દારૂ. એમને દારૂ મુકાયો છે જાતે, અને જાતે મુકાઈ અને કેસ કર્યો છે. અને 5 દિવસથી હતા સિવિલમાં એડમિટ છે. તમારા પર અચાનક થઈ હતી? હા, મારા પર બી આ ચાલાકી કરી છે કૌશિકે. જોકે આજે દારૂની બોટલ પોલીસકર્મીએ મૂકી અને ખોટો કેસ કરી પૈસા પડાવવાના આક્ષેપો આ પોલીસકર્મી પર થયા હતા. ત્યારે ખોટા કેસ કરી પૈસા પડાવવા, હપ્તા લેવાના અને સાથે સાથે દાદાગીરી કરવાના પણ પોલીસકર્મી કૌશિક ચૌધરી પર આક્ષેપો છે. અગાઉ પણ કૌશિક ચૌધરી વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. ત્યારે આ પોલીસકર્મી વિરુદ્ધ અગાઉ પણ રજૂઆતો પણ થઈ છે, છતાં પણ આ પોલીસકર્મી પર કોઈ જ એક્શન લેવામાં આવતું નથી. જો પોલીસ જ પ્રજાની દુશ્મન હશે તો લોકો પોતાની વાત લઈને કોની જોડે જશે અને મદદ માટે જશે? જો કે લોકોને મારવાનું કામ કરનાર આ પોલીસકર્મી વિરુદ્ધ આજે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પોલીસવાળા ખોટા લોકોને મારી, બરાબર, અર્થ વગર કોઈ કેસ હોતો નહીં. ખોટા કેસ બનાવી દે. દારૂ જે પીતા ના હોય એવાને ખોટા FIR બનાવી દે, ખોટી સહીઓ કરાવી દે. આમ ઇન્સાનને બી મારવાનું ચાલુ કરી નાખી હટતા ફરતા. હું આ સાઈડ મારે બી પહેલાં કેસ બનેલો હતો, ખોટા કેસ બનાવો. મારે જીવન 1.5 વર્ષથી હું કોર્ટના અંદર ચક્કર ખાઉં તો જીવન કોઈ થયું નહીં.
તમારે સાથે શું બન્યું? ના પૈસા બી લેવાનું, આવું બધું ઘણું બધું ધાકધમથી મારી નાખવાની બી ધમકીઓ આલી, બરાબર, પણ હજી કોઈ કશું કેસનું કશું ઉકેલ નહીં થયો. પાલનપુર સિવિલ હોસ્પિટલની બહાર લોકોએ કૌશિક ચૌધરી હાય હાયના નારા બોલાવ્યા હતા. આજે પોલીસ કર્મી કૌશિક ચૌધરીના બેનર સાથે લોકોએ વિરોધ કર્યો હતો અને રેલી નીકાળી હતી અને તેની દાદાગીરી સામે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે પોલીસ વડા આ મામલે શું એક્શન લેશે કે પછી પ્રજાને આવા પોલીસ કર્મીઓથી બચીને રહેવું પડશે, તે તો આવનારો સમય જ બતાવશે. જોડે અમારા જે ઠાકોર સમાજના જે અગ્રણી છે જીતુભાઈ ઠાકોરને ઉપર પોલીસ વતી એમના પર દાદાગીરી કરવામાં આવી છે અને ખોટી રીતે પોલીસ દ્વારા એમને ફસાવવામાં આવ્યા છે. આ પોલીસની દબંગગીરી જે ઘણા લોકો દ્વારા ઉપર ગુજારવામાં આવી છે, એવી પોલીસની દબંગગીરી હોવાના કારણે અમારા ઠાકોર સમાજના લોકો બહુ નારાજ છે. એટલે જો આ જલ્દીમાં જલ્દી આ કૌશિક ચૌધરી જે પોલીસ કોન્સ્ટેબલ છે અને જે દબંગગીરી ગુજારે છે ઠાકોર સમાજ માટે, જે ચોખ્ખું દેખાઈ આવે છે કે જાતિવાદ ઉપર કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને આનું નિરાકરણ નહીં આવે તો આવનારા ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. મારા છોકરાને માર્યો છે, મેને મટકી કઈ નો કરી, મારી તો કોઈ જોવે ને જે થાય કાયદેસર કરું તો મારા છોકરાને માર્યો છે, ઢોર માર માર્યો, ઢોર માર સિવિલમાં દાખલ છે, સિવિલમાં દાખલ છે, એડમિટ છે. કશી જોવે જ ના મારે એને સસ્પેન્ડ થઈ ગયો, એને દાખલ જોવે જ ના, અમે ના જોવે, એને પાલુપુર ના મારે પોલીસે કેમ માર્યો? દાદાગીરી પોલીસ વસ્તી રિક્ષા ચલાવે, રિક્ષામાં આપતો નહીં મળતો એટલા માટે પોલીસ સપોર્ટ માંગે, વસ્તી પોલીસ કે સપોર્ટ માંગે તો પોલીસ જ મારે, પણ વસ્તી માંગે છે સપોર્ટ, વસ્તી જાય છે, પોલીસ મારે તો પણ વસ્તી જાય છે. હા, મારા વાગે મારે ખાલી દે અંદર છોડાવા છે, નહીં બગાડે, નહીં બગાડે, બગલ મારે જવા કે તો એના બી મારી અંદર ખાલી જે છોડાવા જોઈએ. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની દલિત મહિલાને ગામના જીસમ દ્વારા મારઝૂડ કરતા દલિત મહિલા દ્વારા ગત દિવસે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. રૂની ગામમાં રહેતા સંતુબેન લાલભાઈ પરમાર દલિત મહિલાને ગામના જ ઈસમ રમેશભાઈ શિવાભાઈ પટેલ દ્વારા ભૂંડી ગાળો બોલી છેડતી કરી મારઝૂડ કરવામાં આવતા અગાઉ ભાભર પોલીસ મથક ખાતે એસઓજીસી મુજબની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલમાં હવાલે કર્યો હતો. જેમાં જામીન ઉપર છૂટ્યા બાદ ગત દિવસે આરોપીએ ફરી ફરિયાદી મહિલાને ફરિયાદ મામલે મારઝૂડ કરતા ભોગ બનનાર દલિત મહિલા ભાભર પોલીસ મથકે ફરિયાદ આપવા ગઈ હતી, પરંતુ ભાભર પોલીસ દ્વારા દલિત મહિલાની ફરિયાદ લેવામાં ન આવતા આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી આજે દલિત મહિલાએ તેના પતિ સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પહોંચી હતી અને ન્યાય માટે રજૂઆત કરી હતી. દલિત મહિલાએ કહ્યું હતું કે અમારી ફરિયાદ ભાભર પોલીસે લીધી નથી, જેથી અમો આજે નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા આવ્યા છીએ. શી બાબતની ફરિયાદ હતી? 2 મહિના પહેલે અમે અમારે અહીંયા ને અમારે બોલવાનું થયું હતું, બરાબર, એ બાદની અમે એક્રિસિટી કરી હતી, પણ છતાંય કાલે ફેર ઘરે આવ્યો, ઘરે આવી અને અમારા હંગાથી ખોટા સંબંધ કર્યા, મારપીટ કરી અને અમને એમ કે તમે શું કરવાના હતા 150, અને હું છૂટીને આવતો રહ્યો છું, તમારે શું થવાનું છે? તો અમે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશનવાળાએ કંઈ ફોન સાંભળ્યો અમારો નહીં, આવ્યા નહીં. અમે સવારમાં પાછા થાણામાં જ્યાં તે 2 કલાક બેઠા પણ કોઈએ અમારો કંઈ સાંભળ્યો નહીં. ફેર અમે દિયોદર આવ્યા તો દિયોદર ડેપ્યુટી થાણામાં અરજી અમે આપી, પણ એણે કંઈ અમારું સાંભળ્યો નહીં. કાંકરેજ તાલુકામાં એબીવીપી દ્વારા આજરોજ થરા ખાતે આવેલ શ્રી આર પટેલ આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં ભૂમિ બ્લડ બેંક પાલનપુરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. લોકોને સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે રક્તદાનથી કોઈ પણ પ્રકારની કમજોરી આવતી નથી, જેથી દર વર્ષે એકવાર રક્તદાન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય એબીવીપીના એસએફડીના પ્રમુખ ધનરાજભાઈ ચૌધરી તેમજ થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તથા ગિરીશભાઈ પટેલ તાણા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ રતનગઢ, લક્ષ્મણભાઈ ધર્મેન્દ્રસિંહ તેમજ કોલેજના આચાર્ય અશોકભાઈ પટેલે હાજરી આપી હતી. ત્યારે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો અને કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પની અંદર બપોર સુધી 80 બોટલો એકત્રિત કરવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે કાંકરેજ એબીવીપી પ્રમુખ ભરતભાઈ ચૌધરી તથા કુલદીપભાઈ ધવલ સિલ્વા મહત્વનું યોગદાન આપ્યું હતું.
બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. રોડ રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ. વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોમાં આગળ વધીને વાત કરીએ ડીસા તાલુકાની. તો ડીસાના પોસ્ટ ઓફિસની બાજુમાં નગરપાલિકાના મનાઈ હુકમ છતાં શોપિંગ સેન્ટરનું કામ પૂરજોશમાં ચાલુ. સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ હવે માજા મૂકી છે. કેટલાક સરકારી બાબુઓની બેદરકારી કહો કે જાણી જોઈને બિલ્ડર લોબીઓ સાથે સેટિંગ ધરાવતા હોય તેવું અત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાના બાંધકામ વિભાગમાં દેખાઈ રહ્યું છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલા રેસિડેન્સી વિસ્તાર એવા પોસ્ટ ઓફિસની બાજુમાં એક કોમર્શિયલ બાંધકામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. એક જાણીતા બિલ્ડર દ્વારા આ જગ્યાએ વિશાળ શોપિંગ સેન્ટર બનાવી રહ્યા છે, જ્યાં કોઈ પણ જાતની નગરપાલિકામાંથી મંજૂરી લેવામાં આવી હોય તેવું દેખાતું નથી, કેમ કે નગરપાલિકાના કેટલાક સરકારી બાબુએ આ શોપિંગ સેન્ટર નજરે પડતા માત્ર સરકારી કાર્યવાહી મુજબ મનાઈ હુકમ આપીને સંતોષ માની લીધો છે. જ્યારે અત્યારે પણ આ નગરપાલિકાના મનાઈ હુકમ સામે શોપિંગ સેન્ટરનું કામકાજ રાત દિવસ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે નગરપાલિકાના મનાઈ હુકમને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. શોપિંગ સેન્ટરના માલિક સામે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. કેટલાક મીડિયા મિત્રો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર વોટ્સઅપ ઉપર જાણ કરવા છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. જ્યારે અમારા રિપોર્ટર દ્વારા નગરપાલિકાના મનાઈ હુકમની કોપી માંગવામાં આવી તો સત્તાધીશો દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે, જેથી આ શોપિંગ સેન્ટરના માલિક તેમજ નગરપાલિકાના સત્તાધીશો સાથે કંઈક ચેકિંગ થયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બિલ્ડર દ્વારા રાત્રિ દરમિયાન પણ વીજળીની ચોરી કરી શોપિંગ સેન્ટરનું કામકાજ રાત્રે પણ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. જ્યારે આવા અનેક શોપિંગ સેન્ટર નગરપાલિકાની મંજૂરી વગર બની રહ્યા છે, છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો ચૂપી સેવીને બેસી રહ્યા છે. હોતી હે ચલતી હે ની નીતિ અપનાવી રહ્યા છે. જ્યારે સવાલ એ ઊભો થાય છે કે નગરપાલિકામાં બેઠેલા કેટલાક નેતાઓ તેમજ સરકારી બાબુઓની મિલીભગતથી સરકારના નિયમોનું ઉલ્લંઘન ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે. હમણાં જ મેં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે પોસ્ટ ઓફિસ બાજુમાં એક ગેરકાયદેસર શોપિંગ બની રહ્યું છે, જેમાં ચીફ ઓફિસરીએ સ્ટે આપેલો છે, છતાં પણ એ શોપિંગ બની રહ્યું છે. આવા તો ડીસાની અંદર કેટલાય ગેરકાયદેસર શોપિંગ બન્યા જેના માટે કોઈ પગલાં આ ભાજપ શાસિત નગરપાલિકા લેતી નથી. મારા વિસ્તારમાં રેલવે સ્ટેશનની વાત કરું તો પણ એવા 2-3 ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બન્યા છે. હું પણ રજૂઆત કરી ચૂક્યો છું ચીફ ઓફિસરશ્રીને અને નગરપાલિકાના સત્તાધીશોને. જો આવનાર દિવસોમાં આ શોપિંગ સેન્ટરો પર એમને કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું લેખિત રજૂઆત કલેક્ટરશ્રીને ઉપર સુધી આપીશ અને
ના છૂટકે મારે એના માટે આંદોલન પણ કરવું પડશે. એટલે આજે હું નમ્ર વિનંતી કરું છું ભાજપ શાસિત નગરપાલિકા અને ચીફ ઓફિસર કે આવા ગેરકાયદેસર જેટલા શોપિંગ સેન્ટરો છે એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને એનો નિવેડો લાવે. એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. નગરપાલિકા કેટલાક સેટિંગ બાજ લોકો નગરપાલિકામાં અડ્ડો જમાવીને બેઠા છે તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકાના સરકારી કર્મચારી એવા ચીફ ઓફિસર પણ કશું જાણતા ના હોય તેમ અજાણ બનીને બેઠા છે. ત્યારે ડીસા નગરપાલિકાની ડૂબતી નાવ કોણ બચાવશે તે લોકોના જણાવ્યા અનુસાર ડીસા નગરપાલિકા છેલ્લા 1 વર્ષથી કામકાજ ખડે જઈ રહ્યું છે. સમગ્ર ડીસા શહેરમાં સાવ છતાં અભાવ, ગેરકાયદેસર દબાણો તેમજ ભ્રષ્ટાચાર જેવી બુમરાડ ઉઠવા પામી છે. ડીસા નગરપાલિકામાં લોકોના કામો થતા ના હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ડીસા નગરપાલિકાના ડ્રાઇન પ્લાનિંગ તેમજ બાંધકામ વિભાગમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો અનેક સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. જ્યારે હાલમાં ડીસા પોસ્ટ ઓફિસની બાજુમાં બની રહેલ શોપિંગ સેન્ટરમાં નગરપાલિકા દ્વારા મનાઈ હુકમ હોવા છતાં કામ ચાલુ રાખનાર બિલ્ડર સામે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા કડક કાર્યવાહી કરીને રેસિડેન્સી વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો ધમધમી રહ્યા છે. વાત કરીએ તો ડીસા શહેરના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં એક શોપિંગ સેન્ટર ગેરકાયદેસર ધમધમી રહ્યું છે. જો કે એ શોપિંગ સેન્ટરના બાબતે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરે શોપિંગ સેન્ટર ધમધમી રહ્યું તે બાબતે સ્ટે આપ્યું છતાં પણ ડીસા નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે મૌન સેવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો શું આ બાબતે બનાસકાંઠા જિલ્લાના ઉત્સાહી કલેક્ટર ડીસા શહેરમાં ગેરકાયદેસર ધમધમી રહ્યા શોપિંગ સેન્ટર બાબતે કાયદાકીય જોગવાઈ કરશે ખરી? અંજની ન્યૂઝ ચેનલમાંથી પ્રતિક રાઠોડ, ડીસા. ધાનેરા ખાતે લાલચોકમાં માનવ સેવા સંગઠન દ્વારા પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પક્ષી પ્રેમી દ્વારા પક્ષીઘર લેવા માટે ભીડ જામી. ઉનાળાની શરૂઆત થતા પક્ષીઓ માટે પાણી અને ચણ માટે સેવાભાવી સંસ્થા દ્વારા પક્ષીઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધાનેરા ખાતે માનવ સેવા સંગઠન દ્વારા પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારના પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધાનેરા તાલુકાના પક્ષી પ્રેમીઓ આ પક્ષીઘર ખરીદવા લોકો એકઠા થયા હતા. ત્યારે આ સંસ્થા દ્વારા નોર્મલ ભાવે વેચાણ કરવામાં આવતા લોકોની ભીડ જામી હતી. ઉનાળામાં પક્ષીઓને સમયસર પાણી અને ચણ મળી રહે તેવા ઉમદા હેતુથી વિતરણ કરવામાં આવતા લોકોએ માનવ સેવા સંગઠનના આ કાર્યની સરાહનીય ચર્ચા કરી હતી. અમે પણ જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે દરેક ઘર આગળ પક્ષીઘર બનાવો, જેથી પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા મદદરૂપ થઈ શકીએ. ત્યારે પક્ષીઘરનું વિતરણ માનવ સેવા દ્વારા સાચા અર્થમાં પક્ષી સેવાનો ભાવાર્થ સાર્થક થયેલો જોવા મળી રહ્યો છે. રાજુભાઈ ત્રિવેદી સહિત અન્ય સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને વેગ આપ્યો હતો. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં હળમત્યા હનુમાન ખાતે ધૂણી ધખાવીને બેઠેલા મહંતની પાછળ પોતાની પત્ની આવી જતા પોતે સંસારી હોવાના થયો પર્દાફાશ. ગામ લોકોને વિશ્વાસમાં લઈને આ ઠગ મહંત મંદિરમાં 5 મહિનાથી રહેતો હતો. સચ્ચાઈ સામે આવતા ગામ લોકોના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. ધાનેરા તાલુકાના ગોલા ગામે પ્રદાચારી હળમત્યા હનુમાનની મંદિર આવેલું છે. ત્યારે ગામ લોકોની વાત માનીએ તો આ મંદિર કળિયુગમાં પ્રજાધારી છે, જેમાં દર શનિવારે લોકોની ભીડ જામે છે. પણ આ જ મંદિર આજે એક સાધુના કારણે ચર્ચામાં આવ્યું હતું. આવો જોઈએ શું છે હકીકત. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સાધુ આમ તો સિમ્પલ સાધુ દેખાય છે, પણ તે રાજસ્થાનના ખરા ગામના સુથાર બાબુભાઈ છે, જે પોતાનું નામ શંભુગીરી ધારણ કરી ગોલા ગામે આવેલા છે. ત્યારે હનુમાનજીના મંદિરે રહે છે. ગામના લોકોને વિશ્વાસમાં લઈને અહીંયા જ ધર્મની ધૂણી ધખાવી છે. 5 મહિનાથી ગામ લોકો આ સાધુને ઊંચું માન પણ આપતા હતા.
અચાનક આજે સવારે રાજસ્થાનથી આ સાધુની પત્ની આવી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ સાધુ પરિણીત છે અને એક પુત્રી છે, જેને તરછોડીને આ સાધુ અહીંયા આવી ગયો હતો. ગામ લોકોને જાણવા મળ્યું કે સાધુની પત્ની પણ છે. આ માણસ કોઈ સાધુ નથી, પરંતુ પરિણીત છે. તેમને એક પુત્રી પણ છે. 5 મહિનાથી ઘર છોડી અહીંયા રહે છે. જે વાતની જાણ થતા સમગ્ર ગામ લોકોના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. માંડ માંડ સમજાવીને આ ઢોંગી સાધુની પત્નીને પરત મોકલવામાં આવી હતી. તો બીજી તરફ જૂઠનો સહારો લઈને બેઠેલા સાધુ માટે લોકોમાં નફરત ફેલાઈ ગઈ હતી. અહીંયા સવાલ એ ઊભો થાય છે કે સાધુ પોતે પત્ની અને દીકરીનો જ થયો નથી, તો સાધુ આ મંદિરમાં ભગવાનની કેવી પૂજા કરતો હશે? ત્યારે મંદિરમાં એક નાનું ઓરડું પણ કપિરાજને પણ આ સાધુ દ્વારા કેદ કરવામાં આવ્યો છે. આમ તો ટીવી સ્ક્રીન પર દેખાતો સાધુ પોતે મોટો સાધુ હોવાનો દેખાડો કરી રહ્યો છે, પણ પત્ની આવી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઈ જવા પામ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ગામ લોકો આ જૂઠા સાધુને ગામમાં જ રાખે છે કે પછી તેની રાહ જોઈતી પત્ની અને દીકરી પાસે મોકલે છે, તે તો આવનારો સમય જ બતાવશે. લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો વાગવાની તૈયારી છે, ત્યારે રાજકારણમાં પોતપોતાના પક્ષને વિજય બનાવવા ગરમાવો જોવા મળી રહ્યો છે. તો વળી બીજી તરફ ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન ચાલતી હોય તેમ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે. તો દાતા મત વિસ્તારના છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસમાં વિજય બનેલા ધારાસભ્ય આ પક્ષ પલટાના મુદ્દે શું કહી રહ્યા છે તે જાણવા અંજની ન્યૂઝ દ્વારા પ્રયત્ન કરતા તેઓએ પણ પક્ષ પલટા નેતાઓને વેપારી ગણાવ્યા હતા. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન જામી છે, જેમાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી દીધો છે, તો વળી કેટલાકને પક્ષ પલટો કરે તેવા સંજોગો સાંભળવા મળી રહ્યા છે. પક્ષ પલટાની ચાલતી ફૂલબહારની સિઝન વચ્ચે દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અને છેલ્લા 2 ટર્મથી દાંતા સીટ પર વિજય બનેલા કાંતિભાઈ ખરાડી સાથે અંજની ન્યૂઝ દ્વારા મુલાકાત કરી તેઓને પણ પક્ષ પલટા વિશે પૂછતા તેઓએ પક્ષ પલટો કરતા નેતાઓને વેપારી અને લાલચુ ગણાવ્યા હતા. તેમજ તેઓએ જણાવ્યું હતું કે પ્રજાના વોટ વિજય બની ખુરશી પર બેઠા બાદ અન્ય પક્ષના લોભામણી લાલચ આપવામાં આવે તો પ્રજાના કામ કોણ કરશે? વેપારીઓની જેમ નફો મળે તે તરફ વળી જવાનું. આજે આદિવાસી વિસ્તારની હું સેવા કરવા બેઠો છું, નહીં કે લાલચમાં આવી પક્ષ પલટો કરવા. જેને જેને જે ધંધો કરવો હોય અને એ રીતને એવું પણ કહેવાય કે જે ધંધાદારી હોય, લોકોએ જે વોટ આપ્યું છે એનો વિચાર ના આવતો હોય એ પક્ષ પલટો કરતા રહે ને જવા એટલા જાય. એમાં કોઈ કોંગ્રેસ પક્ષને કોઈ ફરક પડતો નહીં. કોંગ્રેસ પાર્ટી જૂનો પક્ષ છે એટલે જે જવાએ જાય એમને કોઈ રોકી શકતું નથી. એ એવું ચોખ્ખું લોકોમાં જનતામાં એવું જ કહેવાય કે આ લોકો ધંધાદારી લોકો છે અને કોંગ્રેસનો વોટ લઈને જીત્યા હતા અને પૈસા કમાવા માટે જતા રહ્યા. કાંકરેજ તાલુકાના રૂવેલ ગામનો 12મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગત રોજ બપોરે 1 વાગ્યાની આજુબાજુ પરીક્ષા આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો અને સાંજ સુધી ઘરે ના પહોંચતા શોધખોળ આરંભી હતી. હાલમાં જ્યારે બોર્ડની 10-12ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગામથી દૂર કેન્દ્રો ફાળવવામાં આવતા હોય છે, ત્યારે દરેક વિદ્યાર્થી જે કેન્દ્ર પર નંબર હોય ત્યાં પરીક્ષા આપવા જવાનું હોય છે. ત્યારે ગત રોજ આ જ રીતે પરીક્ષાના સમય પહેલા રૂવેલ ગામનો સુરેશજી અમૃતજી ઠાકુર બપોરે 1 કલાકે ઘરેથી પરીક્ષા આપવાનું કહીને થરા જવા નીકળ્યો હતો, પરંતુ સાંજના પરીક્ષા આપ્યાના સમય બાદ સાંજના 7 વાગ્યા સુધી ઘરે ના આવતા ત્યારે સુરેશજીના કુટુંબના માણસો તાબડતોડ સગે વહાલે રૂબરૂ તથા ફોન દ્વારા પૂછપરછ કરતા ક્યાંય તેની ભાળ મળી ન હતી. ત્યારે આજે સવારે સુરેશજી અમૃતજીના વાલી તેમજ તેમના સગા અને કુટુંબી દ્વારા થરા પોલીસ સ્ટેશને આવી તમામ વિગતો સાથે માહિતી આપી થરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને એકના એક પુત્રને પોલીસ જલ્દીથી શોધે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસ કેટલી સક્રિય થઈ આ વિદ્યાર્થીને શોધે છે. હાલમાં તો તમામ તપાસ થરા પોલીસ કરી રહ્યું છે. શું કારણથી બાળકને આ રીતે ઘરેથી નાસી જવું પડ્યું તે બાળક જ જાણે છે. આજ રોજ થરા પોલીસ સ્ટેશનની અંદર મારા મામાનો છોકરો સુરેશજી અમૃતજી કાલે પરીક્ષા આપવા ઘરેથી નીકળેલો છે અને વિનય વિદ્યા મંદિરમાં પરીક્ષા આપવા માટે નીકળ્યો. ત્યાંથી પણ હજી સુધી આજે અમે 7-8 વાગ્યા સુધી તપાસ કરી પણ ન મળતા અમે રાતે આખી રાત અમે અમારા સગાવાલામાં અને અમારા જે શેણ સંબંધી હતા ત્યાં અમે જઈ આવ્યા અને અથવા ફોન દ્વારા જાણ કરી
પણ હજી સુધી જોણ ક્યાંય મળેલ નથી અને આખી રાત શોધખોળ કરી છે પણ હજી સુરેશજીનો કોઈ પત્તો નથી. એટલા માટે સવારે અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનને દ્વારા અમે અહીંયા સુરેશજીને ભાળ મળે એ માટે અમે એફઆઈઆર દાખલ કરી છે અને એની તપાસ એમને ચાલુ કરી છે. અને મારા મામાના જે છોકરા છે રૂવેલથી એ લોકો પણ એમની રીતે એમને પણ તપાસ ચાલુ કરી છે અને સાહેબશ્રીને પણ વિનંતી કરું છું અને મારા જે સગાવાલા છે કોઈ આ જગ્યાએ સુરેશજી અમરતજીની કોઈ જગ્યાએ ભાળ મળે તો અમને જાણ કરવા વિનંતી કરું છું. કાલે કેટલા વાગે ઘરેથી નીકળેલ? કાલે ત્યાંથી 1 વાગે ઘરથી નીકળેલ છે અને થરા પરીક્ષા આપવા જઉં છું એવું કહેલું પણ અમારા મનમાં એમ હતું કે પરીક્ષા આપવા ગયેલો છે અને 7 વાગે અમને ખબર જ પડી. અમે કીધું કે કેમ હજી સુરેશ આવ્યો નથી તો ન આવતા અમે અમારા સગાવાલાને જાણ કરી. મને પણ ફોન આવ્યો મારા મામાનો અને મેં તાત્કાલિક હું અહીંયા જલારામ બાપાના જે પ્રતિષ્ઠા ચાલતી હતી એ જગ્યાએ જાણ કરેલી. નાથપુરા મુકામે જે એક ભવ્ય ડાયરાનું આયોજન હતું એ જગ્યાએ પણ મેં જાણ કરાવેલી અને પછી શોધખોળ આદરેલી અમે પણ છતાંય કોઈ તપાસ કરતાં કોઈ ભાળ મળેલ નથી. તમારું નામ? મારું નામ દિનેશજી આલાજી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. જતા ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર પૂર્વ પોલીસ મથકનો પોલીસ કર્મી કૌશિક ચૌધરી ફરી એકવાર વિવાદમાં. કૌશિક ચૌધરીના બેન લોકોએ વિરોધ કર્યો. ખોટા કેસ કરી પૈસા પડાવવા, હપ્તા લેવા અને દાદાગીરી કરવાના આક્ષેપો. લોકોએ હાય હાયના નારા સાથે કર્યો વિરોધ. ડીસા શહેરમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનો રાફડો. ડીસાના પોસ્ટ ઓફિસની બાજુમાં શોપિંગ સેન્ટરનું કામ પૂરજોશમાં. ચીફ ઓફિસરે આપેલા મનાઈ હુકમનું સુરસુર્યું તો જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ. ધાનેરા તાલુકાના ગેલા ગામમાં હડમત્યા હનુમાન ખાતે મહંતનો થયો પર્દાફાશ. રાજસ્થાનથી મહંતની પત્ની આવી જતા હકીકત બહાર આવી. ગામ લોકોના પગ નીચેની જમીન સરકી અને ફેલાઈ નફરત. સાધુ એક સંસારી હોવાનું ગામ લોકોએ જાણવા મળ્યું. કાંકરેજ તાલુકાના રૂવેલ ગામનો 12મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી થયો ગુમ. પરીક્ષા આપવાનું જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. કુટુંબીજનોએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. પુત્રને પોલીસ જલ્દીથી શોધે તેવી આશા.